આ રમકડાથી રમ. આવા એક બે રમકડા બાળકને મળી જાય એટલે રમવામાં મશગુલ થઈ જાય અને રડવાનું ભૂલી જાય. ઘણા છોકરા બહુ તૈયાર હોય, એ બિસ્કીટ એ ખાતો જાય, રમકડાથી રમતો જાય ને પાછો રડવાનું તો ચાલુ જ રાખે. પછી મમ્મી શું કે, બેટા લાલા લે આ તારા પપ્પા નવા લેટેસ્ટ રમકડા લઈ આવ્યા છે. એટલે એવા લેટેસ્ટ રમકડા એને રમવા માટે આપે તો ઘણાને આવા લેટેસ્ટ રમકડા મળી જાય એટલે રડવાનું બંધ કરી દે. ઘણા છોકરા તૈયાર હોય, બિસ્કિટ ખાય, સામાન્ય રમકડાથી રમે, આવા વિદેશથી આવેલા લેટેસ્ટ રમકડાથી રમે, પણ રડવાનું ન ભૂલે, રડવાનું ચાલુ રાખે. પછી માને ખીચ ચડે અને ખાવાનું આપ્યું, રમકડા આપ્યા, લેટેસ્ટ રમકડા આપ્યા. પછી માં શું કરે ખબર? બેનોને વધારે ખબર હોય, કારણ કે ઘરમાં કેટલું કામ પડ્યું હોય. પછી હાહુ, આપણે કાલ વાત કરી, જો કે અહીંની હાહુ તો બધી સારી જ છે, પછી ટેન્કર, ઘરકામ પડ્યું હોય એમાં રડે એટલે મા બાળકને થપાટ મારે. ઘણા છોકરાને આવી થપાટ પડે એટલે ડરના માર્યા રડવાનું બંધ કરી દે. ઘણા છોકરા એથી ડાયા હોય, એ ખાય, રમકડાથી રમે, મા મારે તો મારે ખાઈ લે, પણ રડવાનું ચાલુ રાખે. બેનો પછી તમારે શું કરવું પડે એ મને કહો તો? હા, જો બરાબર. પછી માં એવું કરે, બધું કામ પડતું મૂકી ઓલા ખોળામાં લઈને ફરજિયાત બેસી જવું પડે. આ વાત તો સમજાણી ને તમને તમારી. હવે એને ભક્તિમાં આપણે કન્વર્ટ કરી નાખી. માણસ ભક્તિ કરવા લાગે ને એટલે ભગવાન આપણી માં છે, એટલે ભગવાન થોડાક ભક્તિ કરો. ભક્તિ કરવું એટલે રડવું. બાળક જેમ રડતો હતો એમ મનુષ્યનું ભક્તિ કરવું એટલે રડવું. એટલે ભગવાન થોડાક ખાધે પીધે સુખી કરી દે. ઘણાને આવો રોટલો મળી જાય ને પછી ભગવાન બધું ભૂલી જાય. પણ ઘણાને આવો રોટલો મળ્યા પછી પણ એમ કે નહીં, આ તો ઈશ્વરે મને આપ્યો છે. એટલે ભક્તિ ચાલુ રાખે એટલે ભગવાન રમકડા આપે. જેમ માં બાળકને રમકડા આપે એમ ભગવાન આપણી માં, એટલે ભગવાન આપણને નાના નાના રમકડા આપે. પણ આપણે આ રમકડા એટલે શું? એકાદું નાનું મકાન કરી દે, એકાદી મોટરસાયકલ ફટફટીઓ આપી દે. ઘણાને આટલું મળ્યું એટલે કે બસ હવે તો કંઈ ભગવાનની જરૂર નથી, એટલે ભક્તિ છૂટી જાય. ઘણાને આટલું મળ્યા પછી પણ એમ કે નહીં, આ હરિકૃપા છે એટલે ભગવાન લેટેસ્ટ રમકડા આપે. લેટેસ્ટ એટલે શું? એક બે બંગલા, ગાડી, મોટો બધો વેપાર, ધંધો, દોમ સાહેબી આપી દે ભગવાન. એ ઘણાને આવા રમકડા મળી જાય પછી ભગવાન ભૂલાઈ જાય. જેમ માં બાળકને લેટેસ્ટ રમકડા આપે છતાંય ઘણા રડે, એમ ઘણાને આવી ગાડીઓ બંગલા મળ્યા પછી પણ એમ કહે નહીં હો, આ તો ઈશ્વરની કૃપા છે, એટલે ભગવાનની ભક્તિ ચાલુ રાખે. પછી ભગવાન શું કરે ખબર? થોડુંક દુઃખ મોકલે. જેમ માં બાળકને મારે એમ ભગવાન દુઃખ મોકલે, કારણ માપી લેવા દે. દુઃખ આવે ત્યારે સમજવાનું ભગવાન મારી નજીક છે, ભગવાનને ઘણા કામ છે. દુઃખ પડે તો ભગવાન ભૂલાય નહીં. પછી ભગવાને શું કરવું પડે? જેમ માં બધું પડતું મૂકી અને બાળકને ખોળામાં લઈ લે, એમ ભગવાને દુનિયાના તમામ કામોને પડતા મૂકી પોતાના ભક્તની પાસે આવી ખોળામાં લઈને બેસી જવું પડે. વાલા, આટલો ભગવાન માં છે આપણી. અમૃત ન નીકળે ને ત્યાં સુધી ભક્તિ ચાલુ રાખજો. છેલ્લે અમૃત નીકળ્યું પછી તો એ કથા છે કે દેવતાઓને અમૃત પાવામાં આવ્યું, દાનવોને મદિરા અપાય. એમાં રાહુ નામનો રાક્ષસ આડંબર કરીને વચ્ચે બેસી ગયેલો પંગતમાં. ભગવાનને ખબર પડી, ભગવાને મોહિની રૂપ લઈ અને બધાને મદિરા અપાયું.
રાહુના 2 ટુકડા કર્યા, એના 2 ગ્રહ ત્યાં રાહુ અને કેતુ, અને એ ગ્રહણના સમય હજી પણ પ્રકાશ આપે છે. આ જ સમયે ભગવાન હરે કહ્યું કે મારે તમારું મોહીનું રૂપ લેવું છે, જોવું છે, દર્શન કરવા છે. દેવતાઓએ ભગવાન વિષ્ણુએ ના પાડી. મહાદેવ મોહીનું રૂપ જોવાની ઈચ્છા આપ રહેવા દો. ભગવાન શિવે વધારે પ્રયાસ કર્યો અને એક વખત ભગવાન જ્યારે મોહિની સ્વરૂપ લીધું અને ભગવાન શિવ આ મોહિની સ્વરૂપની પાછળ પડ્યા અને એ જ સમયે ભગવાનનું વીર્ય સ્ખલિત બન્યું અને માં અંજનીના પડિયામાં આવ્યું અને એને કાન દ્વારા પીધું અને એનાથી અંજનીના કુખે ભગવાન સાક્ષાત હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું અને બાકીના બધા રુદ્ર થયા અને જય સીતા જય જય હનુમાન જાનવી સાગર જય કવિ સુતે હલો તો સાગર રામાંજન પુત્ર પવન સુત મા વીર વિક્રમ બજરંગી કુંતી નિવાર સમસ્તે કંચન વર્ણ વિરાજ સુકેશા કાનન સુકેશા विराजे कांधे मुद्दे साधे शंकर सुवन श्री नंदन तेज प्रताप महाजन वंदन विद्यावान गुणयंत जातो राम काज कर बेको या तुर प्रभु चरित सुन बेको रसिया राम लखन सीता सूक्ष्म रूप धरि सही भावात कठोर धरि भीम रूप धरि सुधारे रामचंद्र के काज सुहारे लाय सजीव रघुवीर हर रघुपति की नहीं बहुत बड़ाई रघुपति की नहीं बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई तुम्हारो यश गावे अस कई श्रीपति कंठ लगावे संकादिक ब्रह्मांडी सानारद सारद सहित अहिंसा कुबेर दिगपाल जहावे कवि गोविंद कही सके कहावे उपकार सुग्रीव ही किन्हा राम मिलाय राजपद दिन्हा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्र जो जन पर भानु मिल्यो ताहि मधुर फल जानु भूत्रिका मिली मुख माई जल दिलाधि गई अचर जनाई दुर्गम काज जगत ते जैसे सुगम अनुग्रह तुमने से राम दुलारे तुम रखवारे भूतन आज्ञा बिनु पैसारे सब सुख लहे तुम्हारी धरना